સરકારી વકીલોને સત્વરે નિમણૂક આપવાની માંગ સાથે બોટાદ બાર એસોસિએશન દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર. તારીખ 15/1/2019 રોજ બોટાદ બાર એસોસિએશન દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને સરકારી વકીલોની સત્વરે નિમણૂક કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. ગુજરાત રાજ્યની વિવિધ ફોજદારી અદાલતોમાં ઘણા લાંબા સમયથી સરકારી વકીલોની અછત હોવાથી ફોજદારી ન્યાયિક પ્રક્રિયા ઝડપી અને સરળ બને તથા લોકોને યોગ્ય સમયમાં ન્યાય મળે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા સને 2013માં ગુજરાતની વિવિધ ફોજદારી અદાલતોમાં સરકારી વકીલોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં 554 વકીલોની નિમણૂક કરવા યોગ્ય ઉમેદવાર મળે તે માટે ગુજરાત જાહેર સેવા આયોગને ભરતીની પ્રક્રિયા કરવા માટે હુકમ કરવામાં આવેલ હતો, જેમાં જીપીએસસી દ્વારા લેખિત પરીક્ષા લઈ કુલ 543 ઉમેદવારોને સફળ જાહેર કરી મેરિટ લિસ્ટ પણ બનાવવામાં આવેલ તથા કાયદા વિભાગ દ્વારા ભલામણો પણ કરી દેવામાં આવેલ હોય બને તેટલી ત્વરિત રીતે આ નિમણૂકો આપી દેવામાં આવે તેવી માંગ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ હતી. આ અંગે બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવેલ હતી. કિશન મહેતા, ડેલી ન્યૂઝ, બોટાદ. આજે બોટાદ બાર એસોસિએશન જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા અમે બધા આવ્યા છીએ. ગુજરાતના 544 સરકારી વકીલોની જગ્યા ખાલી છે. 50% કોર્ટોમાં સરકારી વકીલ નહીં હોવાના કારણે પક્ષકારોને અને કોર્ટને કેસો ચલાવવામાં ઘણી તકલીફ પડે છે. તો વહેલી તકે ગુજરાત સરકાર આ બધા સરકારી વકીલોની જેને સિલેક્ટ કર્યા છે અને એપોઇન્ટમેન્ટ બાકી છે એને વહેલી તકે એપોઇન્ટમેન્ટ આપે એવી માગણી સાથે અમે કલેક્ટર સાહેબને બોટાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આજે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકાર આ બાબતે ગંભીર થઈ અને વહેલી તકે બધા સરકારી વકીલોની નિમણૂક આપે એવો અમે વિનંતી કરીએ છીએ. હાલ ગુજરાતમાં 800 જેટલી કોર્ટો કાર્યરત છે. એમાં સરકારી વકીલ સાહેબોની ખૂબ જ અછત અને હાલ બોટાદમાં પણ ત્રણ કોર્ટ વચ્ચે એક સરકારી વકીલ છે. એટલે આજ રોજ અમે બધા બોટાદ બાર એસોસિએશનના તમામ સભ્યો કલેક્ટર સાહેબને મળેલ અને આવેદનપત્ર આપેલ કે આ સરકારે જે સિલેક્શન કર્યું છે એની તાત્કાલિક ધોરણે નિમણૂક આપે અને તમામ વકીલ સાહેબો કાર્યરત તાત્કાલિક થઈ જાય એવી અમે કલેક્ટર સાહેબને આજ રોજ માગણી કરી છે. આજ રોજ અમે બોટાદ બાર એસોસિએશનના તમામ વકીલો સાથે મળી જે પીપી સરકારી વકીલની જે જગ્યા ભરવાની છે એમાં 543ની નિમણૂક એમને પાસ થઈ ગયા છે, પણ ગવર્મેન્ટ શા માટે આ સરકારી વકીલની નિમણૂક નથી કરતા અને એ માટે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે 543 જે સરકારી વકીલોને ભરતી કરવામાં આવે છે એમાં શા માટે ડિલે કરે છે. તો અમારી માગણી છે કે આ બધા વકીલ સાહેબોની જલ્દી ભરતી કરે, કારણ કે કોર્ટોમાં અમને બહુ મુશ્કેલી પડે છે. અમારા બોટાદમાં 6 કોર્ટ છે, એની વચ્ચે એક જ પીપી સાહેબ છે. તો એવા 800 કોર્ટો વચ્ચે કેટલાય સરકારી વકીલોને અછત હોય અને કેસો પણ લાંબા પેન્ડિંગ ચાલુ રહે છે, કેસો પૂરા નથી થતા. તો આ શા માટે આ બધા સરકારી વકીલોને ભરતી નથી કરવામાં આવતી, નિમણૂક નથી કરવામાં આવતી. એમનું ડિવિઝન બેન્ચે પણ ચુકાદો આપી દીધો છે કે આ જે 543 સરકારી વકીલો છે એની ભરતી કરી દો તો જલ્દી ભરતી થઈ જાય એવી અમારી માગણી છે અને કલેક્ટર સાહેબ અમારી માગણીને ઉપર સુધી પહોંચાડે એવી અમારી નમ્ર અરજ કરી અમે આપેલું છે આવેદનપત્ર.